જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 12માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 56 થી સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1.12 સુધી ભણી ગયા હતા. હવે આજે લેક્ચર નંબર 13માં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2.1 થી શરૂ કરીએ છીએ. તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2.1નું વિધાન છે 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ નું બંધારણ દોરો. જોજો એકદમ સહેલો પ્રશ્ન છે. અત્યાર સુધી આપણે બંધારણ ઉપરથી નામકરણ કર્યું, તો હવે નામકરણ ઉપરથી બંધારણ. નામકરણ ઉપરથી બંધારણ આવે એટલે રિવર્સ ઓર્ડરમાં જવાનું. બોલો, બ્યુટેન 2-ઓલ એટલે 4 કાર્બન. બરોબર, બ્યુટેન આ મમ્મી થઈ, આ પપ્પા થયા, અને આ શેંડોળિયું થયું. તો બંધારણ ઉપરથી નામકરણ કરવા માટે જો સૌથી પહેલી મમ્મી શોધવી પડે તો મમ્મી બ્યુટેન છે, એમાં પપ્પા 2-ઓલ એટલે કે બીજા કાર્બન ઉપર OH લખ્યો અને બીજા જ કાર્બન ઉપર CH3 લખ્યો. તો આ થઈ ગયું તમારું, બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી કરી એટલે આ થઈ ગયું આપણું 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલનું બંધારણ. એના પછી બીજો 2.2 નંબરનો પ્રશ્ન છે 1-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ. 1-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ. ચલો, આમાં મમ્મી કોણ? તો પ્રોપેન, પપ્પા, અને આ શેંડોળિયું. તો પ્રોપેનના 3 કાર્બન, એમાં પહેલા કાર્બન ઉપર આપણે ફિનાઇલ ચક્ર દોરી કાઢીએ, બેન્ઝીન ચક્ર, અને બીજા કાર્બન ઉપર OH મૂકીએ. તો બાકીની સંયોજકતાઓ શેના વડે સંતોષવાની? હાઇડ્રોજન વડે. તો CH2 CH CH3 થાય. ચલો, એના પછી 2.3માં 3,5-ડાયમિથાઇલ હેક્ઝેન. 3,5-ડાયમિથાઇલ હેક્ઝેન 1,3,5-ટ્રાયઓલ નું બંધારણ. 3,5-ડાયમિથાઇલ હેક્ઝેન 1,3,5-ટ્રાયઓલનું બંધારણ જોઈએ. તો એની અંદર ચલો, આ મમ્મી, આ શેંડોળિયુંના પપ્પા. તો પહેલું હેક્ઝેન એટલે 6 કાર્બન, એમાં પહેલા બીજા જો હંમેશા મમ્મી પછી પપ્પા પહેલાં લખવા પડે. તો 1,3,5, તો આને 1 નંબર આપું, આ 3 થયો ના 5 થયો. તો ત્યાં 3 OH જોડી દીધા. હવે 3,5, તો આ 3 અને 5 છે, ત્યાં પાછું 2 મિથાઇલ મૂકી દેવાના અને બાકીની સંયોજકતા શેના વડે સંતોષી દેવાની? કમ્પ્લેટ. તો આ થઈ ગયું તમારું 3,5-ડાયમિથાઇલ હેક્ઝેન 1,3,5-ટ્રાયઓલ. ચલો, એના પછી 2.4નું જોઈએ. તો 2,3-ડાયમિથાઇલ ફિનોલ. બોલો, હવે આનું બંધારણ દોરીએ તો 2,3-ડાયમિથાઇલ અને ફિનોલ. જો અહીંયા ફિનોલ એટલે મમ્મી ને પપ્પા બે ભેગા છે, તો આપણે પહેલું મમ્મી ને પપ્પા બે ભેગા જે છે એ બંધારણ ફિનોલનું દોરી કાઢ્યું. હવે નંબર આપ્યો તો 1, 2, 3, 4, 5, 6. તો એમાં 2, 3, તો બીજા અને ત્રીજા ઉપર 2 CH3 દોરી દેવાના. તો આ થઈ ગયું 2,3-ડાયમિથાઇલ ફિનોલ. બરોબર. ચલો, એના પછી 2.5, તો 1-ઇથોક્સી-પ્રોપેન. 1-ઇથોક્સી-પ્રોપેન. જો હવે આ બધા એવા સમૂહો છે કે જે શેંડોળિયા તરીકે જ વર્તે. તો આ મમ્મી થઈ, તો પહેલી મમ્મી દોરી દીધી. હવે આને પહેલો નંબર આપીએ, આ બીજો ના ત્રીજો. તો પહેલા કાર્બન ઉપર ઇથોક્સી એટલે પાછા 2 કાર્બન. તો આ બાકીની સંયોજકતા શેના વડે સંતોષી દેવાની? હાઇડ્રોજન વડે. ચલો, 2.6, તો 2.6માં 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. બરોબર, 2-ઇથોક્સી. તો જો આ જે આપણને આલ્કેનનું નામ મળે છે એના પહેલાં બધા શેંડોળિયા હોય, પાછળ પપ્પા હોય. તો અહીંયા પપ્પા છે નહીં એટલે 5 કાર્બન પહેલાં તો દોરી દીધા મમ્મીના. એને નંબર આપ્યો 1, 2, 3, 4, 5. હવે બીજા ઉપર ઇથોક્સી એટલે OCH2 CH3 અને ત્રીજા ઉપર મિથાઇલ. તો અહીંયા તો આ તમારું થઈ ગયું 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. ચલો, પછી
2.7 બરોબર. સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ, સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ, જોજો અહીંયા મમ્મી પપ્પા ભેગા છે. મિથેનોલ એટલે આ OH થયો, એની 3 સંયોજકતા બાકી રહી, એમાં એકની સાથે સાયક્લોહેક્ઝેન જોડાયેલો છે. બરોબર, તો બાકીના હાઇડ્રોજન જોડી દો એટલે તમારું થઈ જાય. એટલે કે સાયક્લોહેક્ઝેન પછી CH2OH. ચલો એના પછી 2.8. 2.8માં કીધું છે 3 સાયક્લોહેક્ઝાઇલ પેન્ટેન 3-ol. 3 સાયક્લોહેક્ઝાઇલ પેન્ટેન 3-ol. બોલો એનું બંધારણ દોરીશું તો પહેલું પેન્ટેન 3-ol એટલે 5 કાર્બન લઈ લીધા, એમાં ત્રીજા ઉપર OH અને ત્રીજા ઉપર જ સાયક્લોહેક્ઝેન છે. બરોબર, તો આ થઈ ગયું એનું બંધારણ. ચલો 2.9 જોઈએ. તો 2.9માં કીધું છે સાયક્લોપેન્ટ 3-in-1-ol. સાયક્લોપેન્ટ 3-in-1-ol. બોલો હવે તો આમાં સાયક્લોપેન્ટ, પેન્ટ એ મમ્મી છે તો 1 2 3 4 5, એમાં અહીંથી નંબર આપીએ 1 2 3 4, તો એમાં 3-in એટલે ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે દ્વિબંધ અને પહેલા કાર્બન ઉપર OH. બાકીની સંયોજકતાઓ તો બોલો અહીંયા H2 આવશે, અહીંયા H2 આવશે, અહીંયા H જ આવશે 2 જગ્યા, અહીંયા પાછું H3 આવશે. તો આ થઈ ગયું સાયક્લોપેન્ટ 3-in-1-ol. ચલો સોરી મારી ભૂલ થઈ હો ભાઈ, સાયક્લોપેન્ટ છે, મેં ખાલી પેન્ટ જ લીધું, પેન્ટ 3-in-1-ol લીધો. સાયક્લોપેન્ટ 3, તો સાયક્લોપેન્ટ એટલે એક ચક્ર દોરવાનું. બરોબર, એમાં આને પહેલો નંબર આપીએ તો આ બીજો ને આ ત્રીજો ને ચોથો, તો ત્રીજા ચોથા વચ્ચે દ્વિબંધ અને પછી અહીંયા OH. કમ્પ્લીટ. તો આ થયું હજુ ભૂલ છે, આ એક્ઝેન કરી નાખ્યું મેં, તો અહીંથી સીધું આમ જોડી દઉં છું હવે. બરોબર, આ થઈ ગયું તમારું સાયક્લોપેન્ટ 3-in-1-ol. ચલો એના પછી 2.10 તો 4-chloro 3-ethyl butane 1-ol. 4-chloro 3-ethyl butane 1-ol. હવે ધ્યાન એ રાખજો, તો બ્યુટેન 1 2 3 4 1-ol, મેં આને પહેલો નંબર આપ્યો, એવું જરૂરી નથી કે અહીંથી નંબર આપવો, આમે અપાય. ચલો 4-chloro અને 3-ethyl. કમ્પ્લીટ. તો શું આ સાચું છે નામ? સોરી, 4-chloro 3-ethyl છે કે? હા બરોબર છે, 3-ethyl બરોબર છે. તો આ રીતે હવે જો મેં અંદર જે દોર્યું છે ને એમાં શું થયું છે, આ જ વસ્તુ છે, કશું છે નહીં. પણ તમે કોઈ પણ બંધારણ જુદી જુદી રીતે આપેલું હોઈ શકે, એને શું આપણે અહીંયા આ રીતે કર્યું છે, HO CH2 પછી C. જોજો આ C આવ્યો, એ C સાથે આપણે એક લખ્યો આ રહ્યો, ઉપર લખ્યો CH2Cl અને નીચે લખ્યો CH2CH3. બરોબર, તો આ એક બંધારણ છે. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન આવ્યા. હવે બધા પ્રશ્નો ચાલુ થયા, તો ધ્યાન રાખજો, આખો પ્રશ્ન હું લખું છું. C5H12O આણ્વીય સૂત્ર ધરાવતા સમઘટકીય આલ્કોહોલ સંયોજનોના બંધારણીય સૂત્રો અને તેમના IUPAC નામ.
અને પ્રકાર જણાવો. જોજો આ રહ્યા પ્રશ્નો બહુ જ મહત્ત્વના છે, કારણ કે આ પ્રશ્ન ગોખવાના નથી, આ પ્રશ્ન વિચારવાના છે. તો પહેલું લઈએ C5H12O. ધ્યાન રાખજો, C5H12O. તો એને આપણે સામાન્ય સૂત્રમાં ફેરવીએ તો CnH2n + 2 × O. બોલો, આ તો લોચો વાગ્યો. 5 દુ 10, 10 ને 2 12 અને O. તો આ કોનું સામાન્ય સૂત્ર થયું? તો જે આલ્કોહોલ અને ઈથરનું સામાન્ય સૂત્ર છે, આપણે સૌથી પહેલાં સામાન્ય સૂત્રને અનુસરે છે. એટલે કે આપણે સૌથી પહેલાં એ નક્કી કરવું પડે કે આ કયા વર્ગનું સંયોજન છે. હવે એના આલ્કોહોલના સમઘટકો લઈએ. ધ્યાન રાખજો, હું ટૂંકમાં જ લખીશ. તો પહેલો બોલો 5 કાર્બન અને પહેલા કાર્બન ઉપર OH, પછી 5 કાર્બન, બીજા કાર્બન ઉપર OH, પછી 5 કાર્બન, ત્રીજા કાર્બન ઉપર OH. હવે ચોથા ઉપર લાવીશ તો એ પાછો બીજો ગણાય, અને પાંચમા ઉપર લાવીશ તો પહેલો ગણાય. તો હવે ચોથામાં શું કરીશ? આને અહીંયા ને અહીંયા રાખીને હું આ કાર્બનને અહીંયા લઈ જાઉં. જોજો આ મેથડ છે, પણ ત્યાં લઈ જાઉં એટલે આ થઈ ગયું, તો ત્યાં લેવાશે નહીં એટલે અહીંયા લઈ જાઉં. તો બોલો 1 2 3 4 OH અને કાર્બન અહીંયા લાવ્યો. ચલો પાંચમામાં તો હજુ એક સ્ટેપ પાછું લઈ લઉં. ચલો એક કાર્બનની વાર્તા પૂરી થઈ, એક કાર્બન ખસેડી જોયો. હવે 2 કાર્બનને ખસેડીએ તો જોજો છઠ્ઠું, તો 2 કાર્બનને ખસેડીએ એટલે શૃંખલા રહી 3 કાર્બનની. એની સાથે OH, અહીંયા હું 2 કાર્બન આ રીતે કરી શકું. ખબર પડી? જો એવું એકે બંધારણ નથી. પછી સાતમામાં બોલો આ કાર્બનને, આ 2ને અહીંયા લાવું તો 2ને ત્યાં લાવું એટલે પાછું આ બંધારણ થઈ જાય. જુઓ કેમ, આપણે જોઈએ. બોલો એકને અહીંયા લાવ્યો, એક કાર્બન, એક અહીંયા લાવ્યો, તો આ મમ્મી થઈ. એટલે કે પહેલા ને બીજા કાર્બન ઉપર C, તો પહેલા ને બીજા કાર્બન ઉપર C એટલે ચોથું બંધારણ થયું, સાતમું. એટલે 2ને આખા નહીં ખસેડાય. હવે એકને ખસેડીએ તો શું થાય? તો એકને ખસેડીએ, જોજો એક અહીંયા રાખું આમ ના આમ, અને એક અહીંયા લાવું તો પાછું કયું બંધારણ થયું? તો આ મમ્મી, તો આ રીતે થઈ ગયું. જુઓ એટલે એ નહીં થાય. એટલે ટૂંકમાં અહીંયા વાર્તા પતી ગઈ. હવે આપણે શું કરી શકીએ? 2 એક જ કાર્બન ઉપર લઈ શકીએ. બોલો અહીંયા લેવાય? 2 એક જ કાર્બન ઉપર લેવાય? આવું એકે બંધારણ છે? જોઈ લો તો. નથી. ચલો આઠમામાં પાછા 2 એક જ કાર્બન ઉપર અહીંયા ખસેડ્યા. ચલો નવમામાં તો બંનેને બોલો આ કાર્બન ઉપર ખસેડ્યા, તો પાછું શું થયું? તો એ તો આ બંધારણ થઈ ગયું. જુઓ એ આને હું આમ કરું તો આ 9મું ને 5મું બંધારણ સરખું થઈ ગયું. એટલે બોલો 8 થઈ ગયા. આલ્કોહોલના કેટલા સમઘટકો મળ્યા? 8. હવે પછી આપણે નામકરણ કરીએ છીએ. ચલો ઈથર વિચારીએ. તો ઈથરમાં પહેલું 4 કાર્બન એક બાજુ રાખી અને 1, પછી બીજું 2 કાર્બન, બરાબર. હવે ત્રીજામાં પછી જો હું ઓને અહીંયા લાવું તો હતું એનું એ થાય. એટલે હું શું કરીશ? અહીંયા આ રીતે જો પહેલું અહીંયા પાછો જતો રહો તો આને ઉઠાવીને અહીંયા મૂકું તો 1 2 3 અને પછી C. પછી ચોથામાં તો આને ઉઠાવીને અહીંયા લાવું, બોલો C. પાંચમામાં હવે જો અહીંયા લાવું ઉઠાવીને તો પાછું પહેલું થઈ જાય. એટલે હવે મારી પાસે ઓપ્શન 2 કાર્બનનો થયો. તો 2 કાર્બન અહીંયા રાખું OC, બોલો એક અહીંયા રાખું ને એક અહીંયા રાખું તો આ તો કયું થયું? આ થઈ ગયું. જુઓ એટલે મારે 2 ક્યાં મૂકવા પડશે? એક જ કાર્બન ઉપર 2 ક્યાં મૂકવા પડશે? તો આ પહેલામાંથી આટલા. હવે બીજામાંથી વિચારીએ તો ચલો છઠ્ઠું શું થશે? તો આ કાર્બનને અહીંયા લઈ જાઉં, બોલો કમ્પ્લીટ. હવે બીજો કોઈ ચેન્જ થાય એવો નથી, બીજો કોઈ ચેન્જ મને દેખાતો નથી. તો આપણને ટોટલ 8 ને 6 14 સમઘટકો મળ્યા. પણ આપણને પૂછ્યા છે આલ્કોહોલના. પરીક્ષામાં પૂછશે પેલો કુલ. આ 5 માર્ક્સનો પ્રશ્ન છે, કુલ પૂછશે. તો બોલો આલ્કોહોલના આપણને કુલ કેટલા સમઘટકો પ્રાપ્ત થયા? તો 8 પ્રાપ્ત થયા. કમ્પ્લેટ. હવે જોજો પેમ્ફલેટમાં પાછા હવે આપણે નામકરણ કરીશું ને એટલે આપણને ખબર પડશે. તો પેમ્ફલેટમાં પણ આપણને 8 જ બંધારણો આપેલા છે.
બોલો પહેલાનું નામ પેન્ટેન 1 ઓલ, બીજાનું પેન્ટેન 2 ઓલ, ત્રીજાનું પેન્ટેન 3 ઓલ, પછી 2 મિથાઇલ પેન્ટેન બ્યુટેન 1 ઓલ, પછી 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, પછી 1,2 ડાયમિથાઇલ બોલો પ્રોપેન 1 ઓલ, પછી 1,1 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ અને 2,2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ. કમ્પ્લીટ. 2,2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ. તો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. ઓકે. હવે ઇથરના પૂછ્યું હોય, પેલો આલ્કોહોલની જગ્યાએ ઇથર પૂછે તો આ મિથોક્સીબ્યુટેન, ઇથોક્સીપ્રોપેન, પછી 2 ઇથોક્સીબ્યુટેન, પછી બોલો 1 2 3 તો 1 મિથોક્સી 2 મિથોક્સી બ્યુટેન, આમાં 1 મિથોક્સી 2 મિથાઇલ 1 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન, પછી આમાં તો 1 2 3 2 મિથાઇલ 2 મિથોક્સી પ્રોપેન અને આમાં 2 ઇથોક્સી પ્રોપેન. કમ્પ્લીટ. તો આ રીતે તમારે નામકરણ. હવે પ્રકાર જોઈએ તો જો આ પ્રાથમિક, આ દ્વિતીયક, આ દ્વિતીયક, આ પ્રાથમિક, આ પ્રાથમિક, આ દ્વિતીયક, આ તૃતીયક અને આ પ્રાથમિક. બરોબર. અહીંયા પ્રકાર જોઈએ તો અસંમિત, 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 બધા અસંમિત જ છે. ઇથરમાં 2 પ્રકાર પડે, સંમિત અને અસંમિત, સાદા અને મિશ્ર. યાદ છે ને? ચલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો ભાઈ આવા પ્રશ્નો પૂછાય ને જે હાલ આપણે સોલ્વ કર્યો, એમાં કમ્પ્લીટ બુદ્ધિ દોરાવવાની છે, એનાથી વધારે કશું જ નથી કરવાનું. તો બ્યુટેન કરતાં પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ કેમ ઊંચું હોય છે? બ્યુટેન કરતાં તો આમાં કશું જ કરવાનું નથી. આપણે પહેલું બ્યુટેન લઈએ. બોલો બ્યુટેન એટલે CCCC અને પ્રોપેનોલ એટલે બોલો એમાં વાન્ડરવાલ્સ આકર્ષણ, પછી દ્વિધ્રુવી દ્વિધ્રુવી અને H બંધ. આટલું જ વિચારવાનું છે. તો વાન્ડરવાલ્સ સાર્વત્રિક હોય એ બધામાં હોય છે. દ્વિધ્રુવી બ્યુટેન અધ્રુવીય અણુ છે એટલે એમાં નહીં હોય. આ ધ્રુવીય છે એટલે એમાં હશે, કારણ કે OH સમૂહ ધ્રુવીય થયો ને. વળી આમાં H બંધ નથી રચાતો ને આમાં H બંધ રચાય છે. પતી ગયો પ્રશ્ન. તો બોલો જવાબમાં હવે આમાંથી જોઈને લખવાનું છે. બ્યુટેન અધ્રુવીય સંયોજન છે, તેથી બ્યુટેનના જથ્થામાં માત્ર વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. જ્યારે પ્રોપેનોલ એ ધ્રુવીય સંયોજન છે અને વળી તેમાં હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન સાથે જોડાયેલો હોવાથી તે H બંધ બનાવવાની પણ ક્ષમતા ધરાવે છે. આમ પ્રોપેનોલના જથ્થામાં દ્વિધ્રુવી દ્વિધ્રુવ આકર્ષણ ઉપરાંત હાઇડ્રોજન બંધ પ્રકારનું આંતરાણુય આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. આથી બોલો જેમ આંતરાણુય આકર્ષણ બળ વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે. આથી બ્યુટેન કરતાં પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 5. સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો કરતા અને અહીંયા આલ્કોહોલ સંયોજનો પૈકી આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે. કારણ આપી સમજાવો. બોલો. તો કશું જ કરવાનું નથી. આપણે અહીંયા જોઈએ પહેલું હાઇડ્રોકાર્બન તો CnH2n+2 બરોબર, અને આલ્કોહોલ તો CnH2n+2 અને O. પછી વાન્ડરવાલ્સ આકર્ષણ, પછી દ્વિધ્રુવી દ્વિધ્રુવી,
આગળનો જ પ્રશ્ન છે અને એચ બંધ. તો બોલો અહીંયા પહેલું વાંડરવાલ સાર્વત્રિક છે એટલે બંનેમાં લાગશે. અધ્રુવીય છે, અધ્રુવીય છે એટલે એમાં દ્વિધ્રુવીય આકર્ષણ પેદા નહીં થાય, પણ આ ધ્રુવીય છે એટલે પેદા થશે. આમાં એચ બંધ નથી રચાતો જ્યારે આમાં હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન સાથે જોડાયેલો હોવાથી. બરોબર. હવે મુદ્દો લખીએ. બોલો ધ્રુવીય સંયોજનો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. 12મું ધોરણ દ્રાવણોમાં દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈ દ્રાવણ બનવા માટેની શરતો ભણી ગયા હતા. 4 શરતો હતી. કઈ? તો ધ્રુવીય ધ્રુવીયમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય અધ્રુવીયમાં દ્રાવ્ય થાય, મોટાભાગના આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય અને OH સમૂહ ધરાવતા સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય. તો બોલો જવાબ મળી ગયો, ખબર પડી? તો અહીંયા આપણે હવે શું લખીશું? તો જોજો, હાઇડ્રોકાર્બન સંયોજનો અધ્રુવીય સંયોજનો છે અને તેમાં આંતરાણુવીય હાઇડ્રોજન બંધ બનાવી શકતું નથી. એ આંતરાણુવીય હાઇડ્રોજન બંધ બનાવી શકતું નથી. આથી આપણે તેને પાણી સાથે મિશ્ર કરતા તે પાણીના જથ્થામાં જે હાઇડ્રોજન બંધ રચાયેલા છે, પાણી આપણે લઈએ, બોલો પાણી HOH, તો વાંડરવાલ્સના 3 બળ હશે. તો પાણીના જથ્થામાં જે H બંધ રચાયા છે એને આ તોડી શકતું નથી. એટલે કે પાણી તરફ જ આકર્ષાયેલું રહે છે. બરોબર. એટલે પાણી તરફ જ આકર્ષાયેલું રહે તો એ આલ્કેન તરફ આકર્ષાય નહીં અને એના કારણે આલ્કેન અને પાણી બે મિશ્ર થતા નથી, એટલે કે દ્રાવણ બનતું. એટલે કે એમાં આંતરાણવીય આ બે વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનતા નથી. જ્યારે આલ્કોહોલ સંયોજનોમાં H બંધ છે અને તે પાણીમાં રહેલા પાણી સાથે જ્યારે એને મિશ્ર કરવામાં આવે એટલે પાણીના જથ્થામાં રચાતા આંતરાણવીય હાઇડ્રોજન બંધનું વિખંડન કરી અને આલ્કોહોલ પાણી સાથે H બંધ રચી શકે છે. કમ્પ્લેટ. એટલે કે બનાવે છે. આથી આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે આલ્કેન પાણીમાં દ્રાવ્ય નથી. કમ્પ્લેટ. અથવા તો પાણીમાં એની દ્રાવ્યતા વધુ હોય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 6, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો આપણા પેમ્ફલેટનો પ્રશ્ન નંબર 13નો પહેલો મુદ્દો જ લખવાનો છે. એમાં ક્રિયાવિધિ સમજાવવાની નથી, ખાલી આપણને ઉદાહરણ આપી સમજાવવાનું કહ્યું છે. હાઇડ્રોબોરેશન પ્રક્રિયા એટલે શું એટલું જ, એની ક્રિયાવિધિ નથી કહ્યું. ઓકે. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 7, C7H8O આણ્વીય સૂત્ર ધરાવતા મોનોહાઇડ્રિક ફિનોલના બંધારણીય સૂત્ર સામાન્ય ફિનોલના ફિનોલિક સમઘટકો એવું વચ્ચે આવે, સમઘટકોના બંધારણીય સૂત્ર સામાન્ય સૂત્ર અને નામ IUPAC નામ જણાવો. બોલો આવો પ્રશ્ન છે. કમ્પ્લીટ. તો જોઈએ હવે ધ્યાન અહીંયા રાખજો. તો સૌથી પહેલું C7H8O એટલે કે 6 કાર્બન અને આપણને ફિનોલિક સમઘટકો કયા છે એનો મતલબ 7 કાર્બન અને ફિનોલિક સમઘટકો કયા છે એનો મતલબ એવો થયો કે આપણે એક બેન્ઝીન ચક્ર તો દોરી જ કાઢવાનું છે. ચલો બેન્ઝીન ચક્ર દોરી કાઢ્યું એટલે કેટલા કાર્બનને કેટલા હાઇડ્રોજન જતા રહ્યા બોલો? તો C6H6, પણ એમાંથી એકની સાથે આપણે હવે તો હું અહીંયા OH દોરી દઉં. કમ્પ્લીટ. ફિનોલિક કયો છે ધ્યાન રાખજો. એટલે બેન્ઝીન સાથે OH તો જોડાયેલો હોવો જોઈએ. તો હવે હાઇડ્રોજન કેટલા? તો આ 5 થયા, 5 ને 1 6 થઈ ગયા. તો અહીંયા શું હશે કહો? કારણ કે જો 1 2 3 4 5 અરે 1 2 3 4 5 6 એમાંથી એક ગયો તો એની સાથે પણ એક આવી ગયો એટલે 6 થઈ ગયા અને એક કાર્બન તો બોલો CH2 થાય. ખબર પડી? પણ હવે અહીંથી એક હાઇડ્રોજન વિસ્થાપિત થયો છે એટલે અહીંયા તગડો થઈ જશે. ખબર પડી કે નહીં? આ ભૂલ થાય છે લોકોથી.
એ લોકો અહીંયા HCH3 જ લખી નાખે છે. ચલો પહેલો એક આ થયો, બીજો આ થશે અને ત્રીજો હવે હું આ રીતે લખીશ. બોલો આ થશે. 3 થયા. આવા આ આપણને ફિનોલિક સમઘટકો કયા છે એટલે આ 3માં જવાબ પૂરો થઈ ગયો. પણ ફિનોલિક શબ્દ આ ના હોત તો, આણ્વીય સૂત્ર આટલું ના હોત તો પછી હજુ બીજા 2 એડ થાત. કયા 2? તો ધ્યાન રાખજો, OCH3. બસ એક આ થાય, પછી બીજો તો બીજો એક આ એડ થાય, CH2OH. મોનોહાઇડ્રિક ફિનોલિક એટલે 3 જ. હવે જો આનું સામાન્ય નામ ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ, પેરાક્રેસોલ. IUPAC નામ 2 મિથાઇલ ફિનોલ, 3 મિથાઇલ ફિનોલ, 4 મિથાઇલ ફિનોલ. બધાય ના પૂછાય, ખાલી તમને એમ કીધું C7H8 ના બધા જ સમઘટકોના બંધારણ અને નામ. તો આનું નામ એનિસોલ સામાન્ય નામ, IUPAC નામ મિથોક્સીબેન્ઝીન, આનું નામ બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા IUPAC નામ ફિનાઇલ મિથેનોલ. બોલો કમ્પ્લેટ ફિનાઇલ મિથેનોલ. ચલો એના પછી 8મો પ્રશ્ન. તો 8મો પ્રશ્ન છે એનું વિધાન આ રીતનું છે. ઓર્થો અને પેરાનાઇટ્રો ફિનોલના મિશ્રણનું વરાળ નિસ્યંદન કરતા દ્વારા અલગીકરણ કરવામાં આવે ત્યારે કયા ઘટકનું બાષ્પીભવન એટલે કે નિસ્યંદન પ્રથમ થાય છે. અહીંયા પ્રથમ ના લખ્યું હોય તો આપણે જ સમજવાનું, અને કેમ. બોલો આવો પ્રશ્ન છે. તો પહેલા પ્રશ્નને સમજીએ. ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલના મિશ્રણનું વરાળ નિસ્યંદન કરીએ એટલે શું થાય? તો 11મું ધોરણ. બોલો કયો પાઠ હતો? 12મો પાઠ. એમાં આપણે વિવિધ કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણની રીતો પણ, એટલે કે અલગીકરણ અને શુદ્ધિકરણની રીતો ભણી ગયા હતા. બરોબર. તો આપણે પહેલાં તો બંધારણ, એમાં વરાળ નિસ્યંદન કરીએ એટલે જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એ પહેલું બહાર નીકળી જાય. બરોબર. જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એ પહેલું બહાર નીકળે. ધ્યાનથી જોજો. કમ્પ્લેટ. તો એવી પરિસ્થિતિમાં આપણે પહેલું તો નક્કી કરીશું કે આ બેમાં કોનું ઉત્કલન બિંદુ ઓછું છે. બોલો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. બોલો ઓર્થોનાઇટ્રોફિનોલમાં અહીંથી આંતઃ આણ્વીય H બંધ રચાય, જ્યારે આમાં દૂર છે, અને દૂર છે એટલે આંતર આણ્વીય. જોજો એ આંતર આણ્વીય એટલે દૂર છે એવું નહીં, એ અહીંયા બંધ ના રચી શકે. તો પછી ક્યાં રચાય? તો અહીંયા રચાય. આ નજીક પડે. આ તો આ વચ્ચે મેં જગ્યા રાખી, પણ તો આ આંતર આણ્વીય H બંધ થયો. આ આંતઃ આણ્વીય H બંધ હતો. તો આંતર આણ્વીય H બંધ રચે છે, અને આંતર આણ્વીય Hથી 2 અણુઓ નજીક આવે. આમાં બીજો અણુ નજીક નથી આવતો. તો બોલો ટૂંકમાં આ બંનેમાંથી કયામાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે છે? તો પેરાનાઇટ્રોફિનોલમાં. અને એના કારણે એનું ઉત્કલન બિંદુ કેવું હશે? ઊંચું. તો કોનું નીચું હશે? ઓર્થોનાઇટ્રો. તો પહેલું કોણ બહાર આવશે? ખબર પડી ગઈ. તો ધ્યાન રાખજો. હવે આપણે આટલું વિચારીને હવે સીધું લખાણ તો લખી જ દેવાનું, બંધારણ દોરવાના, એવું નહીં. બંધારણ તો દોરવાના, ભલે મેં ના દોર્યા હોય. તો ઓર્થોનાઇટ્રોફિનોલના જથ્થામાં અંતઃઆણ્વીય H બંધ રચાય છે, જ્યારે પેરાનાઇટ્રોફિનોલના જથ્થામાં આંતર આણ્વીય H બંધ રચાય છે. આથી ઓર્થોનાઇટ્રોફિનોલ વધુ બાષ્પશીલ હોય છે.
આ વધુ બાષ્પશીલ, કારણ કે આનું ઉત્કલન બિંદુ ઓછું હોય, જ્યારે આનું ઉત્કલન બિંદુ ઊંચું છે એટલે ઓછું બાષ્પશીલ હોય છે, બરોબર. આથી આ બંનેના મિશ્રણનું વરાળ નિસ્યંદન દ્વારા અલગીકરણ કરવામાં આવે ત્યારે પહેલું ઓર્થોનાઇટ્રોફિનોલ બહાર આવે છે અથવા તો એનું નિસ્યંદન થાય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 9, ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાની રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખો. તો એ આપણા પેમ્ફલેટનો માત્ર પ્રશ્ન નંબર 20ની પ્રક્રિયા લખવાની છે. એવી રીતે 10મો પ્રશ્ન, ક્લોરોબેન્ઝિનમાંથી ફિનોલ બનાવવાની રાસાયણિક પ્રક્રિયા. તો એ ડાઉ પદ્ધતિ છે, જે પેમ્ફલેટનો પ્રશ્ન નંબરની માત્ર 17મા પ્રશ્નની માત્ર પ્રક્રિયા જ લખવાની છે. એવી રીતે ઇથેનોલની પ્રાપ્તિ માટેની ઇથિનની જલીયકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ જણાવવાની છે. જોજો, ત્યાં ક્રિયાવિધિ જણાવવાની છે. તો એ ઓલરેડી આપણે ભણી ગયા છે પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 એમાંથી આપણે જવાબ લખવાનો છે. હવે બેન્ઝીન NaOH અને સાંદ્ર H2SO4ના ઉપયોગ દ્વારા ફિનોલ બનાવવાની પ્રક્રિયા. તો ધ્યાન રાખજો, આ શું થયું? બેન્ઝીન NaOH અને સાંદ્ર H2SO4, એટલે પહેલું બેન્ઝીનનું શું કરવાનું? સલ્ફોનેશન. બોલો, બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે અને એનું ઘન NaOH પીગલન કરીએ એટલે ફિનોલનો સોડિયમ ક્ષાર મળે અને એનું ફરીથી H2SO4 અથવા HCl વડે તટસ્થીકરણ કરીએ એટલે ફિનોલ મળે. તો એ પણ આપણે પ્રશ્ન નંબર 18માં ભણી ગયા છીએ. હવે 14મો પ્રશ્ન છે, ફિનોલની એસિડિક લાક્ષણિકતા દર્શાવતી બે પ્રક્રિયાઓ. તો પેમ્ફલેટમાંથી હવે એસિડિક લાક્ષણિકતા દર્શાવતી એટલે બેઝ સાથેની પ્રક્રિયા. તો NaOH સાથેની એટલે કે ધાતુ સાથેની અને બેઝ સાથેની બે લખી નાખવાની. તો એ આપણે પેમ્ફલેટના પ્રશ્ન નંબર 25માં આવી ગઈ છે. બી અને સી એ બે પ્રક્રિયાઓ લખવી. એવી રીતે ફિનોલ અને ઇથેનોલની એસિડિક પ્રબળતાની તુલના સમજાવો. તો એ પણ આખો પ્રશ્ન આપણે ભણી ગયા છીએ. ફિનોલ અને ઇથેનોલની એસિડિક પ્રબળતાનો પ્રશ્ન નંબર 27નો બીજો મુદ્દો ત્યાં લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 15માં દાખલ થઈએ. તો ઓર્થોમિથોક્સી ફિનોલ કરતાં ઓર્થોનાઇટ્રોફિનોલ વધુ એસિડિક હોય છે. બરોબર, સમજાવો. જોજો, હવે આ પ્રશ્નનો જવાબ એવું જરૂરી નથી કે મેં પેમ્ફલેટમાં લખ્યો એ રીતે જ લખવો, પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે બોર્ડની અંદર તો એ જ રીતે લખજો. બરોબર, પણ જી નીટમાં પૂછાય તો આપણે આટલું બહુ વિચારવાની જરૂર જ નથી. બેના બંધારણ દોરી કાઢવાના. જી નીટમાં પૂછાય, MCQ સ્વરૂપે પૂછાય કે ભાઈ આ બેમાંથી કોણ વધુ એસિડિક છે અથવા એમની એસિડિક પ્રબળતાનો ક્રમ નક્કી કરો. તો બોલો, ઓર્થોમિથોક્સી ફિનોલ એટલે OHની સાથે OCH3. આ બધું દોરવાનું બંધારણમાં, એટલે તમને વધારે ખબર પડશે. ચલો બીજું, હું તમને ચોપડીમાં એક કારણ આપ્યું છે, હું તમને 3 કારણો આપીશ. OH અને ઓર્થોમિથોક્સી અને ઓર્થોનાઇટ્રો. બરોબર, સોરી મારી ભૂલ થઈ. અહીંયા નહીં આવે, આ પ્લસ આવશે ના માઇનસ આવશે. વિચારો. હવે તમારી સામે મેં બંધારણ દોરી દીધા, હવે તમે વિચારો. તો ધ્યાન રાખજો, આમાં ઓર્થો સ્થાનમાં ઓક્સિજન જોડાયો. હવે આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા, X, N અને OR આનથી શરૂ થતા સમૂહો પૂરક છે. પૂરક એટલે કેવા? ઇલેક્ટ્રોન પૂરક. જ્યારે CS અને NO2થી શરૂ થતા એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. બોલો, અહીંયા શું થશે? તો આ પૂરક છે. આ રીતે ધક્કો, પહેલી રીત, અહીંથી એને ઇલેક્ટ્રોનને ધક્કો માર્યો, એ પહોંચ્યો અહીંયા, તો આ OH બંધ. હવે આ આકર્ષક છે. બોલો, એ આકર્ષક અસર અહીંયા સુધી થઈ. તો આ બેમાંથી કયો H બંધ લાંબો ને કયો ટૂંકો? તો આ થયો લાંબો, આ થયો ટૂંકો. હવે જો ટૂંકો થયો એનાથી શું થશે? આ લાંબો થયો એટલે કે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ઉપર ઓક્સિજનનું આકર્ષણ બળ ઘટ્યું, જ્યારે અહીંયા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ઉપર ઓક્સિજનનું આકર્ષણ બળ વધ્યું. એટલે કે અહીંથી H+ છૂટો પડવાની સંભાવના, બોલો કેવી? ઓછી. જ્યારે અહીંથી H+ છૂટો પડવાની
સંભાવના વધારે હોય છે. કમ્પ્લીટ. અને એના કારણે શું થશે? કમ્પ્લીટ ને? ખ્યાલ આવી ગયો? પહેલું કારણ. બીજું કારણ હવે સંસ્પંદન લઈએ. ધ્યાન રાખજો, આનું જ્યારે સંસ્પંદન થશે એટલે જો જે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે, તો ઋણ વીજભાર અહીંયા બોલો, આ હાઇડ્રોજન ગયો પછી ધારો કે અહીંથી જતો રહ્યો H+ સ્વરૂપે, તો આ માઇનસ વીજભાર ધારણ કરે. આ પૂરક છે એટલે કાર્બન પણ માઇનસ વીજભાર ધારણ કરે. તો બે માઇનસ વાળા નજીક આવે અને આપણને ખબર છે કે બે સમાન વીજભારો નજીક આવે ત્યારે શું આવે? અસ્થિરતા. તો આ સ્થિર થશે. જ્યારે આમાં શું થયું? આ માઇનસ હતો, આને ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય એટલે આ પ્લસ થયું, તો અહીંયા માઇનસ પ્લસ આવ્યા છે. એના કારણે શું થશે? તો સ્થિરતા. તો આના ફિનોક્સાઇડ આયનની સ્થિરતા એ આના ફિનોક્સાઇડ આયનની સ્થિરતા કરતાં આની ઓછી, આની વધારે. આ બીજું કારણ થયું. બોલો ત્રીજું કારણ શું થશે જે ચોપડીમાં નથી આપ્યું? તમારે ભાઈ સંસ્પંદન બંધારણો દોરવાના, બરાબર? ચોપડીમાં આપેલા છે મેં પેમ્ફલેટમાં, એ દોરી કાઢવાનું. ત્રીજું કારણ છે સંસ્પંદન. આના બે સંસ્પંદન આમ જોઈએ તો આમાં સંસ્પંદન બંધારણ તમે દોરશો ને તો આપણને એક સંસ્પંદન બંધારણ ઓછું મળે છે, બરાબર? કુલ સંસ્પંદન બંધારણોની સંખ્યા NO2માં વધારે છે, એક વધારે હોય. આમાં 5 સંસ્પંદન બંધારણો, આમાં 6 હોય. અને જેટલા સંસ્પંદન બંધારણ વધારે એટલી સ્થિરતા વધારે, એટલે આના ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધારે. અને છેલ્લું અને મહત્વનું, આમાં અંતહાણવી H બંધ રચાય છે, બરાબર? આમાંય અંતહાણવી H બંધ રચાય. બોલો હવે તો બંનેની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે, બંનેની અંતહાણવી H બંધ હોય એટલે દ્રાવ્યતા ઓછી હોય. તેમ છતાં આની દ્રાવ્યતા વધારે છે કારણ કે આમાં ધ્રુવીયતા વધારે છે, આમાં ધ્રુવીયતા ઓછી છે. આ અધ્રુવીય અથવા તો એકદમ પાર્શિયલી ધ્રુવીય અણુ ગણાય. આમાં ધ્રુવીયતા. આ મહત્વનું છે. છેલ્લો મુદ્દો જે ચોપડીમાં નથી આપ્યો. તો તમને MCQ પૂછાય ઓર્થોમિથોક્સીફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલ કરતાં બંને પૈકી કોણ વધુ ધ્રુવીય છે? તો આ વધારે ધ્રુવીય છે. અને વધારે ધ્રુવીય છે એટલે પાણીમાં વધુ માત્રામાં ઓગળશે, વધુ H+ મુક્ત કરશે. આ ઓછી માત્રામાં ઓગળશે, ઓછા H+ મુક્ત કરશે. તો આ વધુ એસિડિક, આ ઓછો એસિડિક. તો તમારો પ્રશ્ન નંબર 15 પણ પૂરો થયો. ભાઈ એમાં મેં સમજૂતી આપી છે, તમારે બધું જ આ સાંભળવાનું અને ટેક્સ્ટ એટલે કે પેમ્પલેટમાં આપ્યું છે એ પ્રમાણે લખવાનું. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 16. તો પ્રશ્ન નંબર 16માં આજે શરદીની અસર લાગે છે ભાઈ મને. બેન્ઝીન વલય સાથે જોડાયેલો OH સમૂહ, બેન્ઝીન વલય સાથે જોડાયેલો OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય બનાવે છે. કારણ આપી સમજાવો. બોલો, પ્રશ્નમાંથી જવાબ શોધો. તો ધ્યાન રાખજો, આમાં આપણે અહીંયા બેન્ઝીન વલય સાથે જોડાયેલો OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય બનાવે છે. એટલે આપણે 2 બેન્ઝીન વલયો લઈએ, બરોબર? 2 બેન્ઝીન વલયો લઈએ, એક ખાલી બેન્ઝીન લઈએ અને બીજામાં OH જોડીએ. ચલો ધ્યાન રાખજો. હવે આની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એટલે આવનારો ધન વીજભારિત હશે. આવનારો શું હશે? ધન વીજભારિત. તો ધન વીજભારિત તરીકે બોલો આપણે શું લખીશું? E+ લખીએ. અહીંયા પણ હું E+ લખું. ઇલેક્ટ્રોન અનુરાગી ધન વીજભારિત. બોલો આ બે આપણે એક જ E+ લખીએ. ચલો એક જ બેના મિશ્રણમાં એક જ E+ લખીએ. બોલો આ E+ કઈ જગ્યાએ પહેલો પહોંચે? તો એક નાનું બાળક છે, એને 2 કાકા છે. એક નાનું બાળક છે 3-1 વર્ષનું, એને 2 અંકલ છે. એક અંકલના હાથમાં 4 ચોકલેટ છે, એક અંકલના હાથમાં 2 ચોકલેટ. ચોકલેટની ક્વોલિટી સરખી જ છે. બંનેના હાથમાં 5 સ્ટાર ચોકલેટ, એક સરખી કિંમતની. બોલો પેલું ટેણિયું ક્યાં જશે? તો બટ ઓબ્વિયસ, જ્યાં એને વધુ ચોકલેટ મળતી હોય ત્યાં પહેલું જાય.
અહીંયા ઓછી મળે છે ત્યાં નહીં જાય, પણ એવું નથી, પણ પહેલી વધારે મળે ત્યાંથી લઈને પછી જો એવી ઈચ્છા હશે કે હવે ચોકલેટ ખાવી છે તો પછી 2 પાસે જાય. તો હવે વિચાર કરો, આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે એની ઉપર આ હુમલો કરે. તો આ બેમાંથી કયા પાઈ ઇલેક્ટ્રોન વાદળમાં ઇલેક્ટ્રોન ઘનતા, આના માટે ચોકલેટ એટલે ઇલેક્ટ્રોનની જથ્થો છે, તો બોલો કોની પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે? તો આપણે અહીંયા તો કંઈ વિચારવાનું નથી, અહીંયા જ વિચારવાનું છે. બોલો OH સમૂહ કેવો સમૂહ? પૂરક. XNOR પૂરક. CsNO2 આકર્ષક. તો આ પૂરક છે એનો મતલબ એમને ઇલેક્ટ્રોન નીચે તરફ આપ્યા, તો અહીંયા શું થયું? ઇલેક્ટ્રોન ઘનતા વધી. અહીંયા એટલો કોઈ જે હતી એના જ રહે, અહીંયા વધી. તો આ હુમલો પહેલાં ક્યાં કોણ કરશે? એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે OH શું કર્યું? આને સક્રિય બનાવ્યું. હવે જોજો, આમાંથી ઘણી વખત MCQ પૂછાઈ ગયો છે, નીચેના પૈકી કયો સમૂહ સક્રિય કારક છે અને કયો અક્રિય કારક છે? તો XNOR સક્રિય કારક, જ્યારે CsNO2 અક્રિય કારક. કોના પ્રત્યે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે. એનાથી ઉલટું પૂછાય, એનાથી ઉલટું પૂછાય. બોલો કેન્દ્રાનુરાગી માટે પૂછાય. તો કેન્દ્રાનુરાગી માટે શું થાય? બોલો અહીંયા હું ન્યુક્લિયોફાઇલ મૂકી દઉં તો આમાં કોણ વધુ સક્રિય? ન્યુક્લિયોફાઇલમાં બોલો, તો એમાં પણ આ જ વધુ સક્રિય, કારણ કે ન્યુક્લિયોફાઇલ પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરફ નથી આકર્ષાતું. અહીંયા જોડાયેલો સમૂહ ઇલેક્ટ્રોન લઈને જાય તો બોલો અહીંયા ધનવીજભાર પેદા થાય. અહીંયા તો હાઇડ્રોજન જે ક્યારેય કાર્બન પાસેથી લઈને ના જઈ શકે, ઋણ જ સ્વરૂપે પડ્યો રહે. તો એવી પરિસ્થિતિમાં ન્યુક્લિયોફાઇલમાં પણ અહીંયા કોઈ પણ સમૂહ જોડાયેલો હોય કે જે દાતા ન હોય. જોજો ન્યુક્લિયોફાઇલ માટે આ સમૂહો CS3 એકલો જ એવો સમૂહ છે કે જે આની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ પ્લસ સ્વરૂપેના માઇનસ સ્વરૂપે બધાની બરોબર OH વધારે છે, X વધારે છે. તો X વધારે હોય તો ન્યુક્લિયોફાઇલ બરોબર. તો એવી પરિસ્થિતિમાં ન્યુક્લિયોફાઇલ જે એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય તો એ સમૂહ જોડાયેલો હોય ત્યારે વધારે સક્રિયકારક, એમાં બધા જ સક્રિયકારક થઈ જાય, એમાં બધા જ સક્રિયકારક થઈ જાય. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગીમાં આ સક્રિયકારક, જ્યારે આ અક્રિયકારક છે. ચલો એના પછી હવે ભાઈ જુઓ, અહીંયા તમને સંસ્પંદન દ્વારા શીખવાડેલું છે કે અહીંથી એને ઇલેક્ટ્રોન આપે એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધી, જ્યારે આમાં બધે એક સમાન રહી. તો અહીંયા ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થવાની શક્યતા વધતી જાય છે. ઓકે, અને એના કારણે આપણે એ વસ્તુને અહીંયા વધારે સક્રિય બને છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 16 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 17 ભાઈ એ હું પછી ચલાવીશ. અહીંયા મારા પાસે જૂનું પેમ્ફલેટ છે એટલે કદાચ એમાં રહી ગયો છે લખવાનો, બરાબર, હું જોઈ લઈશ. નવામાં મેં લખેલો જ હશે. પ્રશ્ન નંબર 18 કદાચ 17 સેલ્ફ સ્ટડી જશે એટલે નહીં લખ્યો હોય. બોલો કોલ્બે પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો આપણા પેમ્ફલેટનો પ્રશ્ન નંબર 41નો જવાબ લખો. હવે આ બધા જે જવાબો અંદર આગળથી ભણવાના, તો 18 થી 19 સુધીના પ્રશ્નો એ રીતના છે, તો એ ખાલી જોઈ લેવાના. હવે આપણે વાત કરીશું 20.1ની. પ્રશ્ન નંબર 20.1 જે ભણી ગયા છે એની ચર્ચા ફરી નથી કરતા. તો પ્રશ્ન નંબર 20.1ની વાત કરીએ. બોલો પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ. પરિવર્તન જણાવવાનું છે. તો મેં તમને 10મા પાઠમાં શીખવાડ્યું હતું, બેના બંધારણ દોરવાના. CH3 CH ડબલ બોન્ડ CH2 અને પ્રોપેન 2 ઓલ એટલે CH3 CH CH3 OH. બોલો આ બેમાં શું તફાવત છે? તો કે અહીંયા OH છે ને અહીંયા H છે, એટલે કે ટૂંકમાં આપણે પ્રક્રિયા કોની સાથે કરવાની છે? HOH. પણ HOH સીધી પ્રક્રિયા નહીં કરે. કેમ? HOH પાણીની અંદર H+OH- આયનની સાંદ્રતા કેટલી છે? 10⁻⁷ બંને નિયમ, અને સરવાળો કરીએ, ગુણાકાર કરીએ તો 10⁻14. તો આપણે પહેલાં તો અહીંયા સાંદ્રતા વધારવી પડે, એટલે લેવું પડે સાંદ્ર H2SO4.
બરોબર. સાંદ્ર H2SO4 લઈએ તો શું થાય? આને કારણે આનું વિયોજન થાય, વધુ માત્રામાં H+ અને OH- ઉત્પન્ન થાય, એમાંથી H+ હુમલો કરે અહીંયા પાઇબંધ ઉપર, કારણ કે એને ત્યાં ઇલેક્ટ્રોન દેખાયા. બોલો, એ હુમલાના કારણે હવે શું થશે? તો આની પ્રેરક અસરના લીધે ઇલેક્ટ્રોન યુગમાં આમ જશે, તો આ માઇનસ, આ પ્લસ. તો હવે કોણ ક્યાં આકર્ષાશે મને કહો? ચલો, તો નિપજ તરીકે આ માઇનસ અહીંયા આકર્ષાશે, આ માઇનસ અહીંયા આકર્ષાય, તો નિપજ આપણી મળી ગઈ. જોઈ લો તો ખબર પડી. ક્લિયર? આમાં માર્કોનિકોફના નિયમનું પાલન થાય છે. તો પેમ્પલેટમાં હવે જોજો આની આખી ક્રિયાવિધિ સમજાવવાની છે. એવું છે, કેવી રીતે પરિવર્તન થશે તે સમજાવો. તો મેં તમને સમજાવી દીધું, પણ તમારે જવાબ પેમ્પલેટના પ્રશ્ન નંબર 12માંથી લખવાનો છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 20.3. ભાઈ, પેલો 17મો પ્રશ્ન છે ને, આગળ ક્યાંક આવી ગયો હશે એટલે મેં લખેલો નથી. પ્રશ્ન નંબર 20.3. તો ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, બોલો, એમાંથી પ્રોપેન 1 ઓલ પરિવર્તન કેવી રીતે થશે? આ ક્રિયાવિધિ જ સમજાવવાની છે, પણ આપણે હવે સમજાવી દઈએ. બોલો, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ બંધારણ દોરતા આવડવું જોઈએ. ઇથાઇલ એટલે CH3 CH2 પછી Mg અને Cl. બોલો, એમાંથી પ્રોપેન 1 ઓલ. અરે, એક રહી ગયો કાર્બન. બોલો, ચલો વિચારો. તો પહેલું તો અહીંયા એક કાર્બન ઓછો 2 છે ને અહીંયા 3 છે, એટલે એવું એક સંયોજન વાપરવું પડશે કે જેની અંદર એક કાર્બન હોય. બોલો, તો એની કોની સાથે પ્રક્રિયા કરીશું? તો એક કાર્બનવાળું અને પાછો ઓક્સિજન હોય, કારણ કે અહીંયા ઓક્સિજન નથી. તો એક કાર્બનવાળું ઓક્સિજન એવું લઈએ તો HCHO. જોજો, કારણ કે અહીંયા આલ્ડીહાઇડ આપણે ભણી ગયા છે આ પાઠમાં. આલ્ડીહાઇડ અને કીટોનની આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીએ ત્યારે જો આલ્ડીહાઇડ લઈએ, ફોર્માલ્ડીહાઇડ લઈએ તો પ્રાથમિક આલ્કોહોલ મળે. ફોર્માલ્ડીહાઇડ સિવાયના આલ્ડીહાઇડ લઈએ તો દ્વિતીયક આલ્કોહોલ મળે. તો આપણે પ્રાથમિક જોઈએ છે એટલે ફોર્માલ્ડીહાઇડ લેવો પડશે, અને કીટોન લઈએ તો તૃતીયક આલ્કોહોલ. તો આપણે પ્રાથમિક જોઈએ છે. બોલો, હવે આની ક્રિયાવિધિ હું તમને આ રીતે સમજાવીશ. બોલો, આમાં સક્રિય બંધ કયો? સક્રિય બંધ કયો? તો આયનીય બંધ છે. આ રહ્યો સહસંયોજક. અને આમાં કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે તો અહીંયા સહસંયોજક લક્ષણ વધારે છે, અહીંયા આયનીય લક્ષણ વધારે. તો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જાય તો આ માઇનસ, આ પ્લસ થાય. બોલો, હવે હુમલો કોણ કરશે? તો Mg+ આ પાઇબંધ ઉપર હુમલો કરે તો વધુ વિદ્યુત ઋણતાના તફાવતના કારણે, બોલો, આમ થાય. ભાઈ, આ બ્લેક પેનથી દોર્યો છે ને હુમલાની નિશાની છે. હવે શું થશે? તો આ ઋણ અહીંયા આકર્ષાશે અને આ ઋણ અહીંયા આકર્ષાશે. બોલો, નિપજ તરીકે આપણને શું મળ્યું? તો અહીંયા હું CH2 ભેગું કરી દઉં, એની સાથે શું આકર્ષાયું? C2H5. તો એની જગ્યાએ હું લખું CH3 CH3, અરે CH2 CH2. ખબર પડી? આ પહેલું લખ્યું CH3 CH2 અને એની સાથે લખ્યું આ CH2. બોલો, એની સાથે હવે તો OMgCl. હજુ MgCl જોડાયેલો છે. તો આપણે ફરીથી HOH જળ વિભાજન કરીએ. બોલો, શું થશે? આ બેમાંથી કયો બંધ તૂટશે? આ તૂટશે કે આ તૂટશે? તો કાયદેસર એ વખતે મેં શીખવાડ્યું તો આ તૂટે. બરોબર, આ રહ્યો તૂટે, યાદ રાખજો. પણ ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે, કારણ કે આ પ્લસ, આ માઇનસ, આ બે, આમાં આયનીય લક્ષણ વધારે છે, આમાં સહસંયોજક લક્ષણ વધારે છે. અને કાર્બનિક પ્રક્રિયાઓમાં કોણ પહેલું તૂટે? સહસંયોજક બંધ પહેલો તૂટે. આયનીય મજબૂત બંધ છે, સહેલાઈથી તૂટે નહીં. હા, તો એવી પરિસ્થિતિમાં બોલો, આ બંધ તૂટ્યો તો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું એટલે આ માઇનસ, આ પ્લસ. બોલો, આ પ્લસે આને આકર્ષ્યો અને આને આકર્ષ્યો. તો બાય પ્રોડક્ટ તરીકે આપણને જોજો, મુખ્ય નિપજ તરીકે CH2 ની સાથે OH જોડાઈ ગયો અને અહીંયા MgOHCl. બોલો, કમ્પ્લીટ. તો આ રીતે આવી સમજૂતી આપવાની છે. ચલો, એના પછી 20.4 પૂરો કરી દો એટલે 21મા પ્રશ્નથી પછી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.
તો 20.4 બોલો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ પરિવર્તન સમજાવો. બોલો આમાં આપણે બુદ્ધિ દોડાવીએ, બંનેના બંધારણ દોરી કાઢીએ. ધ્યાન રાખજો, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે CH3MgBr. બોલો એમાંથી બનાવવું છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો પ્રોપેન 2 ઓલ એટલે અહીંયા OH અને અહીંયા C. બોલો આપણી પાસે ઓલરેડી એક જ કાર્બન છે, તો કેટલા કાર્બનવાળો, તો આ કેવો આલ્કોહોલ થયો પહેલું એટલું વિચારો, તૃતીયક. અને તૃતીયક આલ્કોહોલ થયો હોય તો આપણે અહીંયા C ડબલ બોન્ડો 3 કાર્બન તો લેવા જ પડશે. તો 3 કાર્બનવાળું કીટોન લઈ લીધું. બોલો આગળની જેમ હવે શું થશે, તો પહેલો આ બંધ તૂટ્યો, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસે હુમલો કર્યો, આ માઇનસ, આ પ્લસ, ખબર પડી, આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું. હવે આ માઇનસ આકર્ષાશે અહીંયા અને આ માઇનસ આકર્ષાશે અહીંયા. તો નિપજ તરીકે બોલો પહેલી નિપજ તરીકે શું મળ્યું, તો CH3C CH3 જોજો આ બે CH3 હતા ને ત્રીજો આવ્યો અને એની સાથે O સાથે MgBr. હવે એની પ્રક્રિયા કરી HOH જળ વિભાજન. તો પાછું આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. જોજો હવે ચોપડી પ્રમાણે આગળ મેં શીખવાડ્યું હતું એ મારી રીતે શીખવાડ્યું હતું, સાચું શીખવાડ્યું હતું. મને ચોપડીમાં જે કારણથી આપ્યું હોય મને બહુ આઈડિયા નથી એ કારણ શું છે, કારણ કે મેં તો બહુ પ્રયત્ન કર્યો પણ મને ખબર પડી નહીં. તો બોલો આમ થશે. તો હવે નિપજ તરીકે શું મળશે, તો CH3C CH3 પછી બોલો અહીંયા OH અને અહીંયા MgOHBr કમ્પ્લીટ. MgOHBr. ઓકે ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.